સુરતમાં ડમ્પરે સર્જેલા અકસ્માત બાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। પાલ પોલીસે ડમ્પરનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે। 4 ડમ્પરના ડ્રાઈવર નશાની હાલતમાં મળી આવ્યા। પાલ એપેક્સ હોસ્પિટલ પાસેથી પસાર થતા ડમ્પરના ચાલક પ્રભુ કચેરિયા નશામાં જોવા મળ્યા હતા, જ્યારે કે બેસાણ ચોકડી પાસેથી પસાર થતા અન્ય 2 ડમ્પર ચાલક મુન્નાભાઈ અને સચદેવાનંદ રામુ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો છે। સચિન જેઆઈડીસીમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે એકને મારી ટક્કર, જ્યારે ડમ્પરનો ચાલક નશામાં હોવાનો ખુલાસો થયો છે। પોલીસે 4 કેસમાં કાર્યવાહી કરી છે। સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને તેનો ભોગ માસૂમ લોકો બની રહ્યા છે। ખાસ કરીને ડિંડોલી વિસ્તારની વાત કરીએ તો ડિંડોલી વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકે એક યુવાનનો ભોગ લીધો હતો, જ્યારે બીજી ઘટનામાં સુરતના પાલ વિસ્તારમાં રસ્તો ક્રોસ કરી રહેલા જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો। જો કે સદનસીબે આ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીનો જીવ બચ્યો હતો, પરંતુ તેના હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જે રીતે ડમ્પર ચાલકો બેફામ બન્યા હતા, ત્યારબાદ સુરત પોલીસ મોડે જાગી હોય તેમ એક પછી એક જે ડમ્પર ચાલકો જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને પાલ વિસ્તારની વાત કરીએ તો પાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બેફામ ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી। ખાસ કરીને પાલ એપેક્સ હોસ્પિટલ પાસેથી ખાસ કરીને જે ડમ્પર છે તે ડમ્પર બેફામ રીતે પસાર થઈ રહ્યું હતું, જેને કારણે પોલીસ દ્વારા ડમ્પરની અટકાવવામાં આવ્યું હતું અને તેના ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન તે દારૂના નશામાં હોવાનું સામે આવતા પોલીસે ડમ્પર ચાલક પ્રભુ કચેરિયાની અટકાયત કરવામાં આવી હતી। સાથોસાથ જે ડમ્પર છે તે ડમ્પરની પણ હાલ કબજો લેવામાં આવ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો બેસાણ ચોકડી પાસેથી પણ અન્ય 2 ડમ્પર ચાલકો બેફામ રીતે હતા, જેની પણ પોલીસે અટકાવવામાં આવ્યા હતા અને બંને ડ્રાઈવરો દારૂના નશામાં હોવાનું સામે આવતા ચાલક મુન્ના ખાન અને સજ દેવાનંદ નામના બંને જે ચાલક છે તેની અટકાયત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો પોલીસ દ્વારા એક પછી એક જે ડમ્પર છે તે ડમ્પર કબજે લેવામાં આવ્યા છે અને જે ચાલક છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ફક્ત જે કામગીરી છે તે એક દિવસ પૂરતી જ છે, પરંતુ સુરત શહેરમાં 12 માસ આ જ રીતે ડમ્પર ચાલકો બેફામ રીતે સુરત શહેરની અંદર પ્રવેશતા હોય છે અને જે માસૂમ લોકો છે તે માસૂમ લોકોનો ભોગ લેતા હોય છે। જો પોલીસ કડક કાર્યવાહી કરે અને આવા જે ડમ્પર ચાલકો છે તે ડમ્પર ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે તો આ રીતની જે અકસ્માતની જે ઘટના છે તે ઘટનામાં ક્યાંક ઘટાડો નોંધાશે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।